श्री वल्लभाधीश की जय। गिराधरण की जय। श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री गुसाई जी लाल की, गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। सवाરના વલ્લભની અનહદ કૃપા, ગિરિરાજ બાવાની છત્ર છાયા, ગિરિરાજ બાવાની તળેટી, યમુના મારિયાણીની અમી દ્રષ્ટિ, વૈષ્ણવનો સંગ, વલ્લભનો રંગ કે આજે પરિક્રમા ગિરિરાજ બાવાની કરવાનો જે અલભ્ય લાવો મળ્યો. જેટલા આવે છે બધાના ઉપર કૃપા નથી થતી. વ્રજમાં આવે એટલે કૃપા જ કૃપા જ, પણ આ અલૌકિક કૃપા થઈ કે આજે ગિરિરાજ બાવાની પરિક્રમા. હવે સવારના સત્સંગનો વિચાર કરતા હતા કે એકાદ વિડીયો કરી લઈએ તો આજનો દિવસ વાંઝ્યો ન જાય, પણ નીકળ્યા ત્યારે એવું થતું હતું કે આજે મેળ પડે એવું લાગતું નથી. પણ વલ્લભ કહે સત્સંગ તો મારો પ્રાણ છે, સત્સંગ હોય તો મધુરો. તો અહીંયા આવ્યા ત્યારે મુખિયાજીએ કહ્યું દર્શનને હજુ અડધો કલાકની વાર છે, તો આવો સોનામાં સુગંધ પડી ગઈ, સુનેરો સમય મળી ગયો અને વલ્લભના સાનિધ્યમાં ગિરિરાજ બાવાની તળેટીમાં આજે સત્સંગ કરવાનો જે લાવો અલભ મળ્યો એ વલ્લભની ખૂબ જ કૃપા છે મારા વાલા. અને એમાંય પાછી સદુ પાંડેના બેઠકજી જે પ્રથમ મિલન વલ્લભ પધાર્યા ત્યારે પહેલી વાર આન્યોર 5 સેવકોને લઈને આવ્યા. 1 મિનિટ રેખો. તો વલ્લભે કેવી કૃપા કરી સદુ પાંડેના બેઠકજી, એમાંય વલ્લભ પહેલી વાર પરિક્રમા કરવા વ્રજમાં પધાર્યા. ઝારખંડમાં આજ્ઞા થઈ વલ્લભ હું ઘણા વર્ષોથી આપની રાહ જોઉં છું, 70 વર્ષ મારી ડાબી ભુજા આપની રાહ જોવે છે. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, દેવી જીવોનો કરવા ઉદ્ધાર, સૌને બોલાવતો. તો વલ્લભ હવે આપ જલ્દી પધારો અને મને પાઠ બેસાડો. વલ્લભે અવાજ સાંભળો, એ આજ્ઞા સાંભળી અને તરત વલ્લભ વ્રજમાં પધાર્યા. 5 સેવક સાથ હતા, અહીંયા આ ઓટલા ઉપર બેઠા અને આવીને સદુ પાંડેએ પૂછ્યું કછું લેહો, અમારું કાંઈ લેશો? વલ્લભે જવાબ આપ્યો આંખથી ને નેત્રથી ને, સમજ્યા નહીં સદુ પાંડે. એટલે કૃષ્ણદાસ મેઘને જવાબ આપ્યો સેવક કોઈ લે, જે એમના સેવક હોય ને એનું જ લે છે. અને એનું પ્રગટ પ્રમાણ આજે પણ આ બેઠકજીમાં બહાર લખેલું છે. બ્રહ્મ સંબંધી વૈષ્ણવોએ જ ભેટ મૂકવી, બીજાએ મૂકવી નહીં. અહીંયા ગોલખમાં પણ ઉપર લખેલું કે બ્રહ્મ સંબંધી વૈષ્ણવોએ ભેટ ધરવી, બીજાએ ધરવી નહીં. એનું પ્રમાણ વલ્લભ અહીંયા આવીને ગયા છે. અને તરત કીધું કે મારા પ્રભુના પ્રાણ પ્યારેનો જે અવાજ આવ્યો તો ક્યાં બિરાજે છે? તો કે તો ઉપર છે. તો ઠાકોરજીએ તરત સુધી લીધી કે મારા વલ્લભ આવી ગયા, મારા સામનેજી આવી ગયા, હું રાહ જોતો તો 70 વર્ષથી એ આવી ગયા, મારી ઉર્ધ્વ ભુજા એની રાહ જોતી હતી એ આવી ગયા. અને તરત વલ્લભને જતાવવા માટે ઉપરથી ગોવર્ધનનાથજીએ કહ્યું નરો દૂધ લા. વલ્લભે અવાજ સાંભળ્યો એટલે કે આ તો વોહી અવાજ, વોહી લઢણ, वही सुंदर मधुरता जो मैंने झारखंड में सुनी थी. અને તરત વલ્લભે પૂછ્યું કે નરો શું લઈ જાય છે? તો કે પાહુને આયે હે. પાહુને એટલે શું? મહેમાન. આ મહેમાન આવ્યા છે. તો કે વાકો બીઠા, એને બેસાડ. પણ મારા દૂધની મારે ઉતાવળ છે, લઈ આવ. આટલું મોટું બોગણું ભરી નરો દૂધ ઉપર લઈ ગયા. વલ્લભ આમ જોતા હતા કે
મને વિરહ છે એના કરતાંય વધુ વિરહ આપને છે મારા વાલા. પણ અત્યારે રાતના આપને નિકુંજ લીલા હોય, આપ અત્યારે ત્યાં બિરાજતા હો, એટલે હું આપને શ્રમ આપીશ નહીં. સવારે હું આપની પાસે આવીશ અને આપણું પ્રથમ મિલન થશે. પ્રભુ સમજી ગયા ત્યારે કહ્યું કે નરો જાકે જલ્દી આ. નરો દૂધ પાઈને આવી ઠાકોરજીને, તો વલ્લભે પૂછ્યું અહીંયા બિરાજતા હતા કે અંદર કાંઈ બચ્યું છે? અરે અંદર કેટલાય બોઘયણા ભર્યા છે મારા વાલા, અરોગો ને. તો કે એ નથી જોઈતું, આ મારા પ્રભુનું અધરામૃત છે, મારે જોઈએ છીએ. તો એ અધરામૃત વલ્લભે ગટક ગટક લીધું અને માંડ માંડ સવાર પડી ત્યારે સદુ પાંડે ને માણેકચંદ પાંડે ને ભવાની ને નરો ને વલ્લભ ને કૃષ્ણદાસ મેઘોન ને વાસુદેવ છકડા ને દામોદરદાસ હરસાની ને બધાએ તૈયારી કરી ઉપર જવાની. અને આખી રાત વલ્લભે પૂછ્યું ક્યારે પ્રગટ થયા, કેટલા વખતથી બિરાજે છે, શું શું જતાવે છે. આખી રાત સદુ પાંડે ને બધાએ ઠાકોરજીનો ને વલ્લભ સાથેનો સત્સંગ કર્યો. એ મારા વાલા આ જ જગ્યા. અને પછી સવારે બધાય ચડવા માંડ્યા ઉપર. વલ્લભે દંડવત કર્યા, હે હરિદાસવર્ય, હે ગિરિરાજ બાવા, આ ફૂલથી વધુ કોમળ છો, આપ માખણથી વધુ કોમળ છો, આપના પર કેમ ચરણ ધરું. ત્યારે ઉપરથીને ઠાકોરજીએ જતાવ્યું મારા સામનેજી પધારે છે, એટલે મારા હરિદાસવર્ય ખૂબ જ પ્રસન્ન છે. પધારો વલ્લભ પધારો. અને વલ્લભ અહીંથી એક ડગલું ઉપર, ઠાકોરજી ત્યાંથી એક ડગલું નીચે, વલ્લભ બીજું ડગલું, ઠાકોરજી ત્રીજું ડગલું. એમ કરતા બે સામે સામે મળ્યા. અને વલ્લભે જેવા દર્શન ગોવર્ધનનાથજીના કર્યા અને મુખારવિંદમાંથી મધુરાષ્ટક અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ હૃદયમ મધુરમ મધુરમ મધુરાધિપતે. વલ્લભ મધુરમ મધુરમ બોલતા જાય ત્યારે ઠાકોરજીએ કહ્યું વલ્લભ તમે તો મારું અધર મધુર, વદન મધુર, હૃદય મધુર, ગમન મધુર, કર્ણ મધુર, બંસી મધુર, ગોપી મધુર, ગ્વાલ મધુર, તરંગ મધુર, યમુના મધુર, લીલા મધુર, બધું મધુર લાગે છે. પણ હું એક વાક્યમાં કહું મારા વાલા, મધુરાધિપતે અખિલ. તો આપ તો માથાના કેસી ચરણના નખ સુધી મધુર છો. અને આ લીલાના દર્શન અહીંયા જે સદુ પાંડે, માણેકચંદ પાંડે, નરો, ભવાની જે બધા હતા એને થયા. અને આપણા વલ્લભે અખા ત્રીજના દિવસે નાની એવી ઝૂંપડીમાં અહીંયા ગુંજા થતા હતા, એ ગુંજાની માળા સિદ્ધ કરી, મોરના પીછા પડ્યા હતા એનો મુગટ કર્યો અને નાના એવા પેલામાંથી એને ધોતી ધરાવી અને વલ્લભે પાઠ બેસાડ્યા. બોલો ગોવર્ધન નાથ. એ બેઠકજી સદુ પાંડેના અહીંયા બિરાજે છે. હવે જો અહીંની લીલા તો છે ને એટલી બધી છે, અદ્ભુત, એટલી સરસ છે. પણ દર્શન ખુલે એ પહેલાં આપણે એક નાની લીલાનું વર્ણન કરી વિરામ આપીએ. કારણ કે દર્શન ખુલે એટલે તમારે દર્શન કરીને આગળ ચાલવાનું છે. અમારે તો કાંઈ ઉતાવળ નથી, પણ જેને ચાલવાનું છે ને પછી તડકો થઈ જાય તો શ્રમ પડે મારા વાલા. એટલે નાની લીલા. હવેની જે વાત કરવી છે તે બીજી લીલા એ છે. બાકી જો અહીંયા દૂધના કટોરાની લીલા છે, દહીંના કટોરાની લીલા છે. અહીંયા ગોપીઓ ઠાકોરજીને જે ચીડાવતી હતી, મશ્કરી કરતી હતી અને કહેતી તું ક્યાંનો મોટો સૂબો થઈ ગયો, તને કોણ સૂબો કહે છે, કોણ તને નંદનો લાલો કહે છે, બરસાના વાલી આવે છે ત્યારે તો લટુડા પટુડા વડા કરે છે. આવી બધી લીલાઓ ઠાકોરજીની સાથે ગોપીઓએ અહીં કરી હતી. એક એક લીલાનું વર્ણન કરવું હોય તો આપણી પાસે ઘણો બધો સમય જોઈએ. આપણી પાસે રાત થોડી છે ને વેશ ઝાઝા છે, એટલે એક લીલાનું અનુસંધાન કરીને આપણે સત્સંગને વિરામ આપીએ. અહીંયા ચત્રભૂતદાસજીએ કીર્તન ગાયું હતું અહીંયા બેસીને. ક્યાં બેસીને? કયું? ગોવર્ધનવાસી સાવરે લાલ, અબ તેરે બિન રહ્યો ન જાય. ચત્રભૂતદાસ કાલે ઠાકોરજીનો પાટોત્સવ હતો શ્રીજી બાવાનો, બરાબર છે. કાલે આપણે બધાએ આનંદ કર્યો. ક્યાં? બેલવનમાં.
અને નંદ ઉત્સવનો જેવો આનંદ લીધો, તો ગઈકાલે ઠાકોરજી ગિરિરાજ બાવાને છોડીને ગુસાઈજીના ઘરે સતઘરામાં મથુરામાં પધાર્યા. ત્યારનો ચત્રભુતદાસજીને એટલો વિરહ થતો હતો, રોજ વિરહના કીર્તન ગાય. પણ જ્યારે નૃષિ ચૌદસ આવી, 2 મહિના ને 7 દિવસ થયા, ત્યારે ચત્રભુતદાસના પ્રાણ કંઠે આવી ગયા અને બહાર નીકળવાની તૈયારીમાં હતા. અને ઠાકોરજી નૃષિ ચૌદસે રાજભોગની તૈયારી થતી હતી. અંદર બેટીજી ને રાજા ને વહુજી ને લાલન ને મુખિયાજી ને બધા રાજભોગની વિવિધ સામગ્રી ને ખરમુંડા ને દૂધ ને દહીં ને પકવાન ને મીઠાઈ ને ખોવા ને બાસુંદી ને આંકડાની ને ઢાળેલી ને જાળીવાળી ને બનાવતા હતા. અને ત્યાં ચત્રભુતદાસનું કીર્તન સંભળાયું, ગોવર્ધન વાસી સાવરે લાલ અબ તેરે બિન રહ્યો ન જાય. ઠાકોરજીએ કહ્યું, ગિરધર મેં ચલુંગો, ગોવર્ધન મેં ચલુંગો. ગિરધરજી કે મારા વાલા, રાજભોગનો સમય છે, અરોગીને જાઓ. નહીં, મેં તો ચલુંગો. કારણ કે ઠાકોરજી સમજી ગયા કે જો હું નહીં જાઉં, ચત્રભુતદાસના પ્રાણ નીકળી જશે. અને એનાથી વિશેષ બીજું એ હતું કે ગુસાઈજી પરદેશ 6 મહિનાથી પધાર્યા હતા. હવે એ આવવાનો દિવસ આ હતો, કયો? નૃષિ ચૌદસનો. એટલે ગુસાઈજી જો મને નહીં જુએ પર્વત પર, ગિરિરાજી ઉપર, તો મારા કાકાજીના પ્રાણ પણ કંઠે આવી જશે. કારણ કે ગુસાઈજીની એક ખાસિયત હતી કે એ ગિરિરાજ બાવાને છોડીને જાય પછી અન્ન લેતા નહોતા, ફક્ત દૂધગાર જ આરોગતા હતા. એટલે આવે ત્યારે આવા થઈ ગયા હોય. ઠાકોરજી પૂછે, કાકાજી ऐसे क्यों हो गए? गुसाईजीना नेत्र सजल થઈ જાય, आप तो सब लीला जानो मेरे नाथ, मैं काव करूँ वो तो मैं देवी जीवन के कारण परदेश जाता हूँ और वाके लिए ही परदेश करता हूँ, लेकिन आपका विरह मेरे से सहन होता नहीं. एक જ મિનિટ રેખો બેટા, એમને અવાજ થશે ને તો આની અંદર આવશે બધું કે હવે મારા કાકાજી પધારવાના છે અને ચત્રભુતદાસનો વિરહ મારાથી સહન નથી થતો. એટલે ત્યાંથી ઠાકોરજી નીકળ્યા. ધજાના જ્યાં દર્શન થયા ત્યારે ચત્રભુતદાસ છેલ્લું જ ગાતા હતા કે હવે બસ, ઓ શૈલ નિવાસી, શૈલ એટલે પર્વત, ઓ પર્વત નિવાસી, તમે તો કેવા છો, મધુમાલતી છો ને હું તો દાસી તિહારી છું. છેલ્લે આવે છે ત્યારે પ્રભુ પધાર્યા અને ચત્રભુતદાસના જીવમાં જીવ આવ્યો. અને ગુસાઈજીએ કીધું કે અત્યારે કેમ 2 વાર રાજભોગની તૈયારી? ત્યારે કહ્યું બધાએ કે આજે નૃષિ ચૌદસ છે, રાજભોગ મથુરામાં આરોગવાના બદલે મથુરાથી નીકળીને રથમાં અહીંયા પધાર્યા. સાંજ પડી ગઈ એટલે રાજભોગ ને સેનભોગ બેયની સાથે બોલી બોલાણી. આજની તારીખમાં પણ નિધિ સ્વરૂપોમાં વલ્લભકુળને ત્યાં નૃષિ ચૌદસે 2 ભોગ ભેગા આવે છે. તો અહીંયા ચત્રભુતદાસની એવી અદ્ભુત લીલાઓ ગુસાઈજીની. અને ઠાકોરજી પધાર્યા અને ગુસાઈજીએ જોયું, રાજીના રેડ થઈ ગયા અને ચત્રભુતદાસજીના પ્રાણમાં પ્રાણ આવ્યા. વિરહના કીર્તન બંધ થઈ ગયા અને મિલનના કીર્તન ચાલુ થયા. એ લીલા અહીંની છે. બીજી તો તમને ઘણી બધી લીલાની વાતો કરવી છે, પણ હવે મારું માનવું છે કે દર્શન ખોલી જશે. ખુલી ગયા છે? 1 મિનિટ રેખો. ચલો એક સરસ નાની વાત કરું વ્રજની. કાલે આપણે, તમે લોકો નહોતા અમારી સાથે, ચીરઘાટ ગયા હતા અને બેલવન ગયા હતા. હવે બેલવનમાં ખીચડી ખેલનો મનોરથ થાય. જેટલી લીલી પરિક્રમા આવે એ બધા બેલવનમાં ખીચડી ખેલનો મનોરથ કરે. મગની દાળ છે કેવી હોય? પીળી. એ કોનું સ્વરૂપ છે? સામણીજીનું. પછી ચોખા છે કેવા હોય? એ કોનું સ્વરૂપ છે? ચંદ્રાવલીજીનું. પછી જળ અંદર આવે એ કોનું સ્વરૂપ છે? યમુનાજીનું. અને લૂણ આવે એ કોનું સ્વરૂપ છે? આપણા બધાનું. કારણ
વલ્લભ કે છે ઠાકોરજી કે બધાય હોય પણ મારા વૈષ્ણવ ના હોય ત્યાં સુધી મને આનંદ આવે નહીં. સૌરાષ્ટ્રનો એક ધોળ છે, એની એક કડી તમને સંભળાવું. કાને ગોકુળ જોશે, કાને મથુરા જોશે, કાને રાસ રમવાને રૂડું વૃંદાવન જોશે. હવે સાંભળજો. કાને નંદજી જોશે, કાને યશોદા જોશે, કાને મંગળા આરતીમાં વાલા વૈષ્ણવો. વૈષ્ણવ વિના નહીં ચાલે. તો આ એ સ્વરૂપ છે. પછી શેના ઉપર થાય? ખીચડી ભેળી અગ્નિ ઉપર થાય ને, તો અગ્નિ કોનું સ્વરૂપ? વલ્લભનું. અને ધરાવવાની કોને? ગુસાઈજીને, એટલે કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. બધાય સ્વરૂપ આવી ગયા અંદર. હવે તમને જે લીલાની વાત કરવી છે તે આ છે. બાર કોનું મંદિર છે? લક્ષ્મીજીનું. જો બધાય લક્ષ્મીજી પાસે દોડતા જાય, કારણ કે અત્યારે કળિયુગમાં બધાને શેમાં રસ છે? પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો સમજીએ છીએ, છતાંય હું ને તમે ધનતેરસે મારે ત્યાં ઘણાના ફોન આવે, ઈલાબેન અમારે ધનની સેવા પૂજા કરવાની. મેં કીધું આપણામાં સેવા હોય, પૂજા હોય? આપણામાં 5 જ પૂજા છે. યમુનાજીની પૂજા, ગિરિરાજજીની પૂજા, છઠ્ઠી પૂજા, ભઠ્ઠી પૂજા અને માર્કેન્ડેય પૂજા. આના સિવાય કોઈ પૂજા આપણામાં હોતી નથી. હવે વાત કરતા હતા બેલવનની કે 12 લક્ષ્મીજી છે. હવે ઠાકોરજી વ્રજમાં પ્રાગટ્ય લીધું ત્યારે ઠાકોરજીએ કહ્યું તો લક્ષ્મીજી તમારો અધિકાર વ્રજમાં છે. વ્રજમાં ઠાકોરજી ગોપીનાથ છે અને વૈકુંઠમાં શું છે? લક્ષ્મીનાથ. રીખો આપણે લોકો 12 વયા જઈએ, આ બેન નહીં 12. તો વૈકુંઠમાં લક્ષ્મીનાથ છે, પરંતુ વ્રજમાં શું છે? ગોપીનાથ છે. વલ્લભે સ્પષ્ટ કીધું ગોપી પ્રેમ કી ધ્વજા. નારદજીએ પંચતંત્રમાં કહ્યું ગોપી અમારા ગુરુ છે, ગોપીઓને ગુરુ બનાવ્યા. તો લક્ષ્મીજીએ કહ્યું કે હવે મારા પ્રભુ તો ત્યાં ગોપીનાથ બની ગયા અને અહીંયા લક્ષ્મીનાથ, તો મારે તો જવું છે. પણ પ્રભુ કહીને ગયા હતા કે તમારો અધિકાર આજે નહીં, કાલે નહીં, ક્યારેય વ્રજમાં છે નહીં. તો નારદજી આવ્યા. નારદજી તો થોડું આમ મજા આનંદ કરે ને, લક્ષ્મીજી પાસે આવ્યા. માં કેમ એકલા એકલા બેઠા છો? હવે ખબર તો બધી હતી કે ક્યાં પધાર્યા છે, પણ આમ મજા આવે ને. માં એકલા એકલા કામ બેઠા છો ઉદાસ? એ કે આ પ્રભુ જો ને ત્યાં ગોપીનાથજી બની ગયા ને અહીંયા તો લક્ષ્મી બિચારા એકલા બેઠા. એ કે જાવું છે વ્રજમાં? એ કે હા. એ કે તમારા પતિને પલને ઝૂલતા દર્શન કરવા જ. હવે મારા વરને કોઈ પલને ઝૂલનાનું કે તો હું શું કહું? હે લક્ષ્મીજી તો રાજી થઈ ગયા. હે નારદ, પ્રભુ પલને ઝૂલે છે? એ કે હા તમારે દર્શન કરવા છે. કે એ કે તૈયાર થઈ જાઓ. લક્ષ્મીજી તો આમ સોળે શણગાર ને હીરા ને મોતી ને માણેક ને પરવળ ને સોના ને ચાંદી ને મુગટ ને કંઠે શરીર, આ હા હા હા, ચૂંદડી ને ચણિયા ને આમ એવા તૈયાર થયા. પ્રભુ કે જો લક્ષ્મીજી અહીંયા આવ્યા ને તો મારા વ્રજની રગડી નાખશે. વ્રજવાસીને પૈસાની જરૂર નથી, પુરુષોત્તમની જરૂર છે. આપણા ઘરે જ્યારે ઠાકોરજી પધારે છે ને, ચરણમાં લક્ષ્મીને લઈને આવે છે. એટલે આપણે ધનતેરસે જુદી લક્ષ્મીજીની પૂજા કરવાની જરૂર નથી. પ્રયાગમાં ગંગાજી બિરાજે ને બધાય ડૂબકી મારવા જાય. આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણા ઠાકોરજીના ચરણારવિંદમાંથી જ ગંગાજીનું પ્રાગટ્ય છે. એટલે આપણા ઘરે રોજ પ્રયાગ છે કે નહીં મારવાલા? હા ના તો બોલો. હા, તો વાત કરતા હતા આપણે લક્ષ્મીજીની. હવે લક્ષ્મીજી આવ્યા, ઠાકોરજી કે ભારે કરી આ નારદે તો આ પણ ક્યાંય હકનો રહેતો જ નથી. કે હવે વાત કરવા માંડ્યા, મનમાં વિચાર રાખ લક્ષ્મીજીને રોકવા કેમ. લક્ષ્મીજી બેલવન સુધી આવ્યા. પ્રભુ કે આગળ આવવા દેવાય નહીં. ત્યારે બધાય વ્રજવાસીએ ત્યાં કીધું કે આપ અહીંયા બિરાજો, આપણે ત્યાં જવું હોય તો માળણ બનીને જન્મવું પડશે, લક્ષ્મી બનીને જવાશે નહીં. લક્ષ્મીજી કે મારા શ્રૃંગાર, મારા હીરા ને મોતી ને માણેક ને બાજુબંધ ને બેરખા ને પોંચીટ ને અણવટ ને વીછ્યા ને લર ને તોરી ને ચૂંદડી ને આ બધાનું શું?
એ કે તો પાછા પધારો. એ કે ના જાવું તો નથી, પ્રભુને તો મારે દર્શન કરવા જ છે. અને ત્યાં બધું ઉતારી અને માળણ બની ગયા. લક્ષ્મીજી શું બન્યા? અને પછી દર્શન કરવા આવ્યા. હવે કરવા દે કોઈ લક્ષ્મીજીને? એક જણા આમ ધક્કો મારે ને બીજો આમ, આપણને મારે છે ને બધાય. આપણને લાઈનમાં શ્રીનાથજી દર્શન કરવાની મજા ન આવે. આવે તમને બધાય? આવે? એનું કારણ શું છે? આપણે ધક્કા મારીને પાછળ કે એ ધક્કા માર મને. હા, પણ કેમ ધક્કા મૂકીમાં આપણને આનંદ આવે છે ખબર છે? આપણા ઠાકોરજીને જે આપણે બધાય આટલા ધક્કા મૂકીમાં કોઈ મરી ગયા સાંભળ્યું તમે? કોઈને વાગ્યું સાંભળ્યું? એક વૈષ્ણવને એટલી બધી આઈની તકલીફ થઈ ગઈ હતી. કોઈ કે સ્પોન્ડિલાઇઝ છે, બોમ્બે બતાવ્યું, કલકત્તા બતાવ્યું, અમેરિકા બતાવ્યું. પછી મારા ઘરે આવ્યા, મને કે ઈલાબેન મને આપઘાત કરવાનો વિચાર આવે છે ને હું ગમે ત્યારે. મેં કીધું કાં બાપા ભાઈ, તું તો 25 વર્ષનો, તને આવો વિચાર કાં આવે છે? એ કે આ દુઃખ મારાથી સહન નથી થતું, મારા વાળ ઓળાતા નથી, મારાથી તેલ નંખાતું નથી, મારાથી શર્ટ પહેરાતું નથી, ખાઉં છું તો માંડ હાથ આમ થાય છે. ઈલાબેન મારે મરી જવું. મેં કીધું આજ પછી આવો વિચાર કરવો હોય તો ઈલાબેન કહેતો નહીં, મારા ઘરે આવતો નહીં. પછી કે માં હું આવ્યો છું તમારા ઘરે એટલે મારે શ્રીનાથજી જાવું તો ધક્કા મૂકી મને દર્શન થશે? મેં તારી ઈચ્છા હશે થશે. આ સાચો બની ગયેલો પ્રસંગ. પછી ત્યાં દર્શન કરવા ગયો અને એટલી ધક્કા મૂકી થઈ, બહાર નીકળો તો ભૂલી ગયો કે મને કાંઈ છે અને હાવ મટી ગયો. અને મારા ઘરે આવ્યો અને રોવે રોવે. મેં કીધું શું થયું? જેને માથે શ્રીજી બાવા બિરાજે ને એ ચિંતા એની કરે છે. મારી બધી ચિંતા દૂર થઈ ગઈ. કોઈ ડૉક્ટર ન કરી શક્યું, આ ડૉક્ટરના બાપે કર્યું. આજની એટલે આપણને ધક્કા મૂકે એમ ઠાકોરજી કે તું આમ કરે આમ કરે. કોઈના મોઢા બગડે, કોઈ હસે, કોઈ જે બોલાવે, પણ મારી હામાં જોયા વિના રે. આટલી બધી ધક્કા મૂક જેમ બાજુવાળા હામું નહીં જોતા હોય. જોજો આપણે જોઈએ છે, સાચું કહેજો. આપણે શું કહી એ સેજ આમ માથું કરો ને આમ કરીએ, એ ભાઈ સેજ આમ ખસો ને પાછા. તો આપણા બધાનું ધ્યાન ક્યાં હોય છે? જો નિરાંતે જઈએ ને, કોઈ ન હોય ને, આની સાડી સારી છે, આને મંગળસૂત્ર સરસ પહેર્યું, આ તો આપણું ધ્યાન ક્યાં હોય? તો આપણને ધક્કા મૂકી સિવાય આનંદ આવે? વાત કરતા હતા લક્ષ્મીજીની. હવે લક્ષ્મીજી તો આવ્યા, બધાય ધક્કા મૂકી. લક્ષ્મીજી કે માણણ બન્યા છીએ, આમ ખોળામાં ફૂલ, ગુલાબ ને મોગરો ને ચમેલી ને બધું આમ લઈને. એ કેમ આવી છે? બંધનવાર બાંધવા. બંધનવાર જો, બંધનવારમાં તોરણમાં પાછો ડિફરન્સ છે. આ પછી લીલા છે બધી. તોરણ શેનું બને? આસોપાલવનું. અને બંધનવાર શેનું બને? બાંધણીનું. સમજ્યા બધું? આ બધી અદ્ભુત લીલાઓ છે મારા વાલા. તો પછી બધે આમ બાંધે તોરણ. બધા કે હવે તો બહાર નીકળ. એ કે ન્યોચ્છાવર તો આપો. એ કે ખોડો પાથર. લક્ષ્મીજી કે આખી દુનિયા મારી પાસે ખોડો પાથરે, મારે વ્રજવાસી પાસે ખોડો પાથરવાનો. અને ખોડો પાથરીને ભેગું કર્યું. ઠાકોરજી કે હવે લક્ષ્મીજી થાકી ગયા છે, હવે બહુ તાણવા જાશું તો તૂટી જશે. એટલે ઠાકોરજીએ પલનામાં ઝૂલતા ઝૂલતા મુખમાં અંગુશ અને ચરણનો એક અંગુશ મૂકી અને લક્ષ્મીજી સામે દ્રષ્ટિ કરી. લક્ષ્મીજી જોઈને અતિ પ્રસન્ન થયા કે જેની હું લક્ષ્મી છું, જેની હું રાણી છું, એ પ્રભુ અહીંયા વ્રજમાં જ્યાં આનંદ લે છે, એ વૈકુંઠમાં મજા કરે છે. મારે તો આ વ્રજ છોડીને ક્યાંય જવું નથી. અને નંદ બાવાના ભંડારમાં બેસી ગયા. અને જેટલું દે એનાથી વધતું જાય, કારણ કે ભંડારમાં બેઠા હતા કોણ? હવે કે ભાઈ ઠાકોરજી કે અહીંયા નહીં, તો પછી ક્યાં બેસાડ્યા? બેલવનમાં બહાર બેસાડ્યા. લક્ષ્મીજી કે આપણા દર્શન આપણાથી દૂર નથી રહેવું. તો કે આ વૃક્ષમાં જેટલા પાંદડા છે ને, એમાં જેટલી લીલા ગોપીઓ સાથે, ગોપ સાથે, સખાઓ સાથે, સખી સાથે, વ્રજવાસીઓ સાથે, ગૈયા સાથે, બછરા સાથે,
જેટલી લીલા કરી એ બધાના લીલાના દર્શન તમને આ વૃક્ષના એક એક પાંદડામાં થશે. એટલે લક્ષ્મીજી અતિ પ્રસન્ન થઈને બહાર બિરાજ્યા. એટલે બેલવન સિવાય ક્યાંય લક્ષ્મીજીનો અધિકાર નથી. અને આપણે બધાય ત્યાં લક્ષ્મીજીને મળવા જઈએ ને તો આપણે કહેતા જ નથી. આપણે તો એમ કહીએ છીએ તમને પ્રભુને આમાં દર્શન થાય છે, અમને તો વલ્લભે સાક્ષાત અમારા માથે બિરાજી દીધા છે. એટલે અમને તો પ્રભુના સાક્ષાત દર્શન થાય છે. મારા વાલા, કેટલી બધી લીલાઓ બેલવનની. ત્યાં બેલના ઘણા બધા વૃક્ષ હતા. હવે તો બધું તિરોહિત થઈ ગયું છે. પાછળ યમુનાજી વહે છે, ગૌશાળા છે. ગુસાઈજી અતિ પ્રસન્નતાથી બિરાજે છે. જેમને દિવ્ય ચક્ષુ હોય એને કોઈક વાર ચંદ્રાવલીજી સ્વરૂપે પણ ગુસાઈજી દર્શન આપે છે. આવા બેલવનના બેઠકજીને આપણે દંડવાત કરીને વિનંતી કરીએ કે વારંવાર અમને બોલાવો, ખીચડી ખેલનો મનોરથ કરાવો અને અમને કાંઈક એવો સાનુભાવ કરાવો કે વ્રજમાં આવેલું સફળ થાય. આપણે બધા સાધન કરીએ છીએ પણ ઠાકોરજીને શોધતા નથી. જ્યારે આપણે ઠાકોરજીને શોધશું ત્યારે ઠાકોરજી છુપા છુપી ખેલે છે. ચલ સખી આપણે થપ્પો થપ્પો રમીએ, ચલ ઠાકોરજી કે થપ્પો થપ્પો રમવું હોય તો દાવ હું દઈશ. અને આપણે કીધું અમે લીધા વિના રહેશું. ઠાકોરજીએ કરોડો જન્મોથી વિખૂટા પડેલા આપણને વલ્લભ દ્વારા શોધી કાઢ્યા. હવે ઠાકોરજી દાવ આપે છે, છુપાઈ ગયા છે પણ હજી આપણને મળતા. હવે દર વખતે વ્રજમાં આવી અને ઠાકોરજીને શોધીએ છીએ. હવે જ્યારે મળી જશે ત્યારે વ્રજમાંથી આપણે પાછા જઈશું નહીં. તો બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે હે વલ્લભ, માછલી બનાવી તો તે દરિયો બનાવ્યો, માછલી બનાવી તો એને રહેવા માટે તે દરિયો બનાવ્યો, પૃથ્વી વૃક્ષ બનાવ્યા તો એને રહેવા માટે થઈને તે પૃથ્વી બનાવી, અને મનુષ્ય બનાવ્યા તો તું અમારા જેવો ઈશ્વર બનીને આવ્યો. માછલી નહીં હોય તોય સમુદ્ર તો રહેશે, વૃક્ષ નહીં હોય તોય પૃથ્વી તો રહેશે, પણ મારા વાલા તું નહીં હો તો અમે રહી શકશું નહીં. એનું કારણ છે વિરહમાં ગોપીઓ પણ તપ્ત હતી. અમને પણ તારો વિરહ એટલો બધો છે મારા નાથ કે હવે તું છુપાયેલો, તું તો દૂર ઊભા ઊભા જુએ છે કે મને શોધે છે, પણ અમે શોધતા શોધતા પાછા દીકરા પાસે વયા જઈએ છીએ, ઘર પાસે. વાડી ને વજીફા ને ગાડી ને બંગલા ને સ્ટેટસ ને માન ને બધાની પાછળ દોડીએ છીએ. ઠાકોરજી જ્યાં પકડાવા જાય ત્યાં આપણું ચિત્ત સંસારમાં વયું જાય છે. હે નાથ, વ્રજમાં એવી કૃપા કર કે આ ચિત્ત બધાયમાંથી ને ચારા ચરણારવિંદમાં એવું ચોંટી જાય કે તું કુંજમાં, નિકુંજમાં, વનમાં, વનરાયમાં, પાંદડોમાં, વૃક્ષોમાં, વેલીઓમાં છુપાઈ ગયો છો. એ અમને જલ્દી મળી જાય તો વ્રજનો ફેરો અમારો સફળ બની જાય. આજની લીલાના અહીંયા આપણે વિરામ આપીએ અને હવે વલ્લભના દર્શન ખુલવાની તૈયારીમાં છે. ખુલી ગયા. જો તાપ કર્યો તો આપ મળી ગયા. આમે તાપ ને આમે તાપ. બસ એટલી જ વિનંતી કે અમને તું સાક્ષાત મળી જાય, ક્યાંક ઝલક દેખાડી જાય તો પાછા વ્રજમાંથી પાછું જાવું નહીં. બોલો વલ્લભા. દર્શન કરી લે, દર્શન. આ અન્યોના બેઠક છે અને મહાપ્રભુજીના બેઠકજી છે. અહીંયા પ્રભુનું મિલન થયું હતું. બોલો વલ્લભાધીશ કી જય. સોહે રે કર્મા કંકણ ઝુંઝુન વાગે પધારે રે
લાલ ચુંદડી પહેરીને સુંદર દર્શન આપે રે તમારી આરતી થાય રાજી કાઢે રે જય મહારાણી જય મહારાણી જય 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 મહારાણી રે શ્રી ગોકુળમાં શ્રી ગોકુળમાં શ્રી ગોકુળમાં પ્રગટા જય શ્રી રાણી રે શ્યામ સુંદર તમને મહારાણી રાધેલું છે તે પ્યારા રે શ્રી ગોકુળમાં પ્રગટા શ્રી ગોકુળમાં પટરાણી રે શ્રી ગોકુળમાં પટરાણી રે શ્રીજીના પટરાણી રે શ્યામ સુંદર ચાવે છે ત્યાં સુધી ગુણગાન રાખવાનું. જો તમને સરસ એક નાની વાત કરું. આજે યમુનાજીનું ગાવાનું મન થયું. તમને ગોકુળનાથજીની વાત કરું. યમુનાજીના અનુસંધાનમાં યમુનાજી નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી. યમુનાજી તો પ્રભુના પહેલા અહીંયા પધાર્યા, કારણ કે વ્યવસ્થા કરવાની હતી. તો સૌથી પહેલું ચિત્રજી યમુનાજી કેવા, એમનું મુખારવિંદ કેવું, એમના અધરોષ્ટ કેવા, એમનું તિલક કેવું, એમનું ભાલ કેવું, એમની ચૂંદડી કેવી, એ પહેલું ચિત્ર કોઈએ ચિત્રકાર પાસે દોરાવ્યું હોય ને તો ગોકુળનાથજીએ. અને ત્યાર પછી બધા આ ચિત્રજી આવ્યા. એટલે ગોકુળનાથજીને શેનું કહેવાય છે કે યમુનાજીનું સ્વરૂપ છે. અને આ ગોકુળનાથજી વાળા તિલક આમ કરે, બાંધતા નથી. કેમ? યમુનાજીના બે કિનારા છે. બે કિનારા ભલે મળે નહીં. સેવા ને સત્સંગ. સેવા પહોંચ્યા પછી વચ્ચે જળ આવી જાય અને પછી સત્સંગ કરીએ તો સેવા પહોંચ્યા પછી આપણે જે થોડું લૌકિક હોય, પ્રસાદ લેવાનું હોય કે કાંઈ વાત હોય તો એ કર્યા પછી પાછું આપણે સત્સંગ કરીએ છીએ. તો ગોકુળનાથજીનો જે દ્રઢ આશ્રય છે કે 79 વર્ષે માલા તિલક માટે ગોકુળનાથજી જહાંગીરને મળવા કાશ્મીર, આ ઠંડીમાંય સાલ ઓઢવી પડે જ. એ જમાનામાં કડકડતી ઠંડી, વરસાદ, અને ગોકુળનાથજી પધાર્યા મારા વાલા. તો મારે જે વાત કરવી છે તે આ છે કે ગોકુળનાથજીનું પ્રાગટ્ય ના થયું હોત તો હું ને તમે આ બાળા ધારણ કરતા હોત, દર દર ભટકતા હોત, મંદિરે મંદિરે માથા ટેકવત અને દેવે દેવે દીવા કરસ. ધન્ય એ ગોકુળનાથજીને, ધન્ય એ વહુજીને, ધન્ય મારા ગુસાઈજીને, ધન્ય મારા વલ્લભને, જેણે ગોકુળનાથજીનું પ્રાગટ્ય ભૂતલ પર કરી અને આપણને બધાને ન્યાલ કરી દીધા. અમાર કાઠિયાવાડીમાં ન્યાલ એટલે શું ખબર તમને? સમજી ગયા કે સમજાવું? ન્યાલ આપણે નહીં કહેતા કે આ લોટરી લાગીને હું ન્યાલ થઈ ગયો. આપણે તો લોટરી જે બનાવવા વાળો ને કરવા વાળો છે ને એ જ આપણો ગોકુળનાથજી છે. એટલે આપણે તો ન્યાલ થયેલા જ છીએ બધા. અને દ્રઢતા એમની આપણે શીખવાની છે. આપણે બધા હલી બહુ જઈએ. જરાક તકલીફ આવે, જરાક મુશ્કેલી આવે, મનમાં તરત વિચાર આવે આપણે આટલું કરીએ તોય આપણી સાથે જ આવું થાય છે. થાય કે નહીં? સાચો જવાબ આપજો મારવાલા. ખોટી હોવ ને તમારે કહેવાનું હું કોઈ શાસ્ત્રીજી નથી, મને કાંઈ આવડતું નથી, હું તો તમારી યાર ઘરમાં મા દીકરી વાતું કરતા હોય ને વાતું કરું છું. એટલે વાતોમાં ક્યાંક જીભ લપસી જાય ને તો ત્યારે તમારે મને કહેવાનું કે બેન જપી જાઓ. તો આજે આનંદનો વિષય એ છે મારા વાલા, લૌકિક લગ્ન
કરવાના હોય છે ને તો આપણે ગણતરી નથી કરતા. આપણી દીકરી એમ કે ને આવો મંડપ નહીં ચાલે બેટા તું કે, પછી આલ્બમ બતાવીએ કે નહીં, પછી મેનુ કહીએ, ના પપ્પા મારી સાસરી વાળાને સાંજે તો આવું નહીં ફાવે, તું કે. પછી આપણે પૈસા ગણીએ જ નથી ગણતા. પણ મને આજે આનંદ એ વાતનો છે કે મામાએ આવો વિવાહ ખેલનો મનોરથ પોતાના કુટુંબ સહિત, વાલા સહિત, મિત્ર મંડળ સહિત અને વાલાના વાલા સહિત. મને એક બેન પૂછતા હતા, એ કે તમે દરરોજ એવું કયો કે બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ, એનો અર્થ શું ખબર છે કે કહું મારવાલા? સવાર સુધી બેસું જ. જો ઝાઝા કરીને એટલે તમે ને હું અહીંયા મળ્યા, બરાબર? આપણો સંબંધ બધાયનો અહીંયા મળ્યાનો નથી મારા વાલા. આપણે લીલામાં બધા મળેલા છીએ. હું આવી તમને અજયનું લાગે છે મારી યાર જરાય? મને તમારી યાર લાગે જ જરાય? ઓળખીતા નથી તોય કે મારા લાગો છો બધાય? તમને હું લાગુ છું કે તમારી છું એવી? 100%. તમે મામા કહો છો તો હું મામા કહું છું. આમાં મારી વાત ખોટી હોય કે જો મારવાલા, અહીંયા મળ્યા તોય ઓળખાણ, જૂની ઓળખાણ છે. લીલામાં ઓળખાણ હજારો જન્મોથી વિખૂટા પડેલા હતા એ ઓળખાણ. તો ત્યારના જય શ્રી કૃષ્ણ બાકી હતા ને એટલે ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ, અથવા તો જય શ્રી ગોખલેશ, જે બોલતા હોય તે. પછી એક જણે એવો પ્રશ્ન પૂછ્યો કે વૃત્રાસુરની ચતુશ્લોકીમાં દાસ બનવાનું નથી કહેતા, દાસાનું દાસ કહે છે. શું કહે છે? આમાં ભાગવત કેટલાય વાંચ્યું છે? સુબોધિનીજી કેટલાય સાંભળી છે? ચલો વાંચ્યું નહીં સુબોધિનીજી, બરાબર? એમાં વૃત્રાસુરની ચતુશ્લોકીમાં બધી ટીકામાં ગુસાઈજીએ જે ઓથેન્ટિક ટીકા લખી છે એમાં પહેલું એ કહે છે કે મને પક્ષીનું બચ્ચું નથી થવું. વૃત્રાસુરની ચતુશ્લોકી તમે બધા એકવાર વાંચજો, સાંભળજો. મને ટાઈમ હશે ને તો હું તમને કહીશ. વૃત્રાસુર શું કહે છે કે પ્રભુ મારે પક્ષીનું બચ્ચું નથી થવું. ઈ કે કા? ઈ કે બચ્ચાને પાંખ આવે ને એટલે પછી એને માની પડી નથી. એટલે પ્રભુ બધું આવી જાય ને પણ તારી અમને પડી ન હોય. તમને મારી કાઠિયાવાડી ભાષા સમજાય? પછી કે તો ગાયનું વાછડું. ઈ કે પ્રભુ મારે ગાયનું વાછડું નથી થવું. ઈ કે કા? ઈ કે ધાવવાનું છોડી દે ને એટલે એકલી ચરવા વયા જાય પછી એની માની પડી તો તાર શું થવું છે? પ્રભુ પ્રોષિત ભર્તુકા. વોટ્સ ધ મિનિંગ ઓફ પ્રોષિત ભર્તુકા? જેનો વર પરદેશ ગયો હોય ને એ પેલાના જમાનામાં ચાંદલો ન કરે, તૈયાર ન થાય, સારું ખાય નહીં, એને શું કહેવાય સંસ્કૃતમાં? પ્રોષિત ભર્તુકા. અને આવી જાય પછી જે આનંદ કરે એ જ્યાં સુધી લીલામાં જાય ને ત્યાં સુધી કરે. તો પ્રભુ મારે પ્રોષિત ભર્તુકા એટલે કે મારો વર પરદેશ ગયો હોય, હું રાહ જોતી હોઉં, એ આવી જાય પછી લીલામાં જાઉં ત્યાં સુધી એનો સાથ સંગાથ ન છૂટે એવો દાસ મને બનાવો. તો આપણે બધાએ શું બનવાનું છે? દાસાનું દાસ. હવે દાસ કોણ ખબર તમને? ખબર છે કે કહી દઉં? દાસ ગોપી છે. ગોપીઓ કોણ છે? દાસ.
પછી એના દાસ કોણ છે? 84,252. દાસાનું દાસ. એના દાસ કોણ? 84. અને એના દાસ આપણે. તો આપણે શું થયા? દાસાનું. તો આપણે પહેલાંના જમાનામાં ઇન્ટરનેટ નહોતું, નેટ નહોતી, મોબાઈલ નહોતા, પત્ર લખતા. અને એમાંય વલ્લભકુળને કાંઈ લખવું હોય ને ત્યારે લખતા. પ્રાતસ્મરણીય પરમ શ્રદ્ધેય વિશ્વવંદનીય પૂજ્ય જે શ્રીના કોમળ યુગલ ચરણારવિંદમાં દંડવત સ્વીકારવા કૃપા કરજો. પછી જે લખવું હોય એ લખીને નીચે શું લખીએ ખબર? દાસાનું દાસ. દાસ થવાની અમારી લાયકાત નથી. તો વૃત્રાસુરે કહ્યું, પ્રભુ મારે દાસ નથી બનવું. કે કેમ? તો ઘણા ગેરસમજ કરે, દાસ નથી બનવું, શું તાર સ્વામી બનવું? ના, પ્રભુ દાસ બનવું ને નજીક રહું. તો ક્યાંક દોષ દેખાઈ જાય તો? પણ આપણે ત્યાં જે દાસ હોય ને એનો હું દાસ બનું ને તો ડાયરેક્ટ મારો ને આપનો કોન્ટેક ન થાય, એટલે મને કોઈ દી દોષ દેખાય નહીં. એટલે મારે દાસાનું દાસ બનવું. સમજ્યા મારા વાલા? હવે વિવાહ ખેલની વાત કરીએ 10 મિનિટ, પછી આપણે વિરામ એટલે આપશું, બધાને મોડું થાય. આજ સવારના બધા આનંદમાં, આજે મારે આનંદની હેલી રે સખેરી. બધા કેવો આનંદ કરો છો? લૌકિકમાં તો જો આનંદ કરીએ ને. વિવાહ ખેલનો મનોરથ મામા ને મામી નથી તોય કરવાનું મન થયું. બરાબર? એનું કારણ આ કોઈ લૌકિક મનોરથ નથી. હો, જ્યારે આપણા ઠાકોરજી સાથે અલૌકિક વિવાહ ક્યારે થયા? બ્રહ્મ સંબંધ દ્વારા. લૌકિક લગ્નમાં આગલા દિવસે ઉપવાસ કરવો પડે કે નહીં મારા વાલા? આના કહેજો એટલે મને ખબર પડે કે તમને બધાને મજા આવે છે કે નથી આવતી. પછી તમે સવારે નાહી ધોઈને લગ્નમાં નવા વસ્ત્રો પહેરવા પડે કે જૂના ચાલે? તો બ્રહ્મ સંબંધમાં નવા કા રેશમી પહેરવા પડે કે નહીં? પછી તમે જાઓ એટલે હથેવાળો કરાવે કે ના કરાવે? તો તમારા હાથમાં તુલસીજી આપે અને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપો. એટલે તમારો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો તો તમારા ઠાકોરજીના વિવાહ વલ્લભે કરાવ્યા કે નહીં? પછી આપણે કોના થઈ ગયા? ઠાકોરજીના થઈ ગયા. આમાં કેટલા થયા છે ઠાકોરજીના? કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે? જો આટલા બધામાં કેમ થોડાને ઘરે જ બિહાર્યા જાય છે? એનું કારણ કહું તમને. લગ્ન થઈ ગયા છે પણ સાસરે જવું ગમતું નથી. કારણ શું ખબર છે? સાસરે જાય તો જવાબદારી વધી જાય, કામ કરવું પડે. ભાભી કે, કાકી કે, મામી કે. પિયર હોય તો જલસા, પણ મા બાપ હોય ત્યાં સુધી જો મારવાલા. પછી ખબર પડે કે પિયરમાં રહેવું કેટલું અઘરું છે. એમ તમે લીલામાં જાઓ ને ત્યારે ઠાકોરજી ન હોય તો તમારો હાથ પકડીને કોણ લઈ જાય? તો આ વિવાહ ખેલનો મનોરથ છે એ જેણે બ્રહ્મ સંબંધ લીધું છે એને વ્રજમાં આવીને મામાએ મનોરથ કરીને બધાને જણાવ્યું કે તમારા બધાના અલૌકિક વિવાહ બ્રહ્મ સંબંધ દ્વારા ઠાકોરજી સાથે થયા છે. અને તમે બધા સાસરામાં જે આનંદ કરો છો ને, કોઈના લગ્નને 5 થયા હોય, કોઈને 10 થયા હોય, કોઈએ બ્રહ્મ સંબંધ લીધે 25 થયા હોય. 25 થયા હોય એટલે આપણે શું કહીએ? અમારે મેરેજ એનિવર્સરી સિલ્વર જુઓ, પછી ગોલ્ડન આવે. તો મામાએ બધાએ બ્રહ્મ સંબંધ લીધું હતું ને એની સિલ્વર ને ગોલ્ડન એનિવર્સરી આ ઉજવી, એનું કારણ આ વિવાહ ખેલનો મનોરથ છે મારા વાલા. તમારું દ્રવ્ય સારું હોય તો સારી જગ્યાએ વપરાય.
એનો એક સાચો બની ગયેલો પ્રસંગો. પછી બેનને ગોપીની વાત સાંભળવી છે એ કહીને આપણે આ પૂરું કરીએ, કારણ કે મારે ત્યાં બધા રાહ જોતા હશે. પકડીને રાખ્યા હતા, ગાડીની રાહ જોઉં તો અવાય નહીં. અમે રિક્ષામાં આવ્યા. હંમેશા જ્યાંથી ભાગી જવું હોય ત્યાંથી વાહનની રાહ ન જોવાય. તો દ્રવ્ય સારું હોય, જો પૈસો, દ્રવ્ય, ધન, નિધિ, આ બધા તબક્કા છે. આજે જ મેં એક સરસ વાક્ય વાંચ્યું, પતિ સારો હોય ને તો મકાન જલ્દી બને. પતિ સારો હોય તો મકાન જલ્દી બને. પત્ની સારી હોય તો ઘર જલ્દી બને. ન સમજાય ત્યાં પૂછજો, સમજાય છે? પતિ સારો હોય તો મકાન જલ્દી બને. પત્ની સારી હોય તો ઘર જલ્દી બને. પતિ પત્ની બેય સારા હોય ને તો ઘર મંદિર જલ્દી બને. પતિ પત્ની બેય સારા હોય તો મંદિર જલ્દી બને. અને મંદિર સારું હો ક્યારે લાગે? જ્યારે અંદર ઠાકોરજી પધારે. પણ ઠાકોરજી માગી માગીને આરોગ્ય અને રાજી ક્યારે થાય? જ્યારે મા બાપ ભેગા રહેતા હોય. સમજાયું બધાને? મારે વિવરણ નથી કરવું. તો આવા જીવનના બધા બહુ તબક્કા છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર, કળયુગ. બાળપણ. આજ સવારે અમે ઉઠ્યા ને તો મારા મિસ્ટર કે જો રાતના વરસાદ આવ્યો હતો તો કેટલું સરસ સવાર છે. મેં તો આ બચપન છે આપણું, બધાનું બચપન કેવું સરસ હોય. પછી બપોરે કેવો તાપ લાગે, યુવાનીનો તાપ બધાને બહુ હોય, અહમ. હું તો કોઈ દી ઘરડી થવાની જ નથી. અને સાંજ પડે એટલે ઢીલા પડીએ કે નહીં? સવારે ઈલાબેન ચાર્જ હોય એવા સાંજે ના હોય. અને રાત પડે એટલે કહીએ આજે તો વિક્સ લગાવવું પડશે, પગ બહુ દુખે છે. થાય કે નહીં મારા વાલા? આ 4 તબક્કા મારે ઘણા બધા કહેવા છે પણ ટાઈમ નથી. એમ જીવનમાં એવું છે, મકાન, ઘર, હવેલી અને વ્રજ. આના બધાનું વિવરણ તો ગોપીની વાતો કરીએ ત્યારે થાય, પણ અત્યારે આપણી પાસે સમયનો અભાવ છે. તો પૈસો સારો કેવી રીતે હોય? અમરેલીવાળા ચત્રભુજ સ્વરૂપ શ્રી પુરુષોત્તમલાલજીની નિત્ય લીલાસ એક ગામમાં ગયા. અને ત્યાં બધાએ કીધું ચિરાજ અમે બ્રહ્મ સંબંધ લઈએ, અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, પણ અમે જ્યાં કૂવો ખોદીએ ને ત્યાં પાણી ખારું જ આવે છે. તો અમારા ઘરમાં ઠાકોરજી પધારે પછી સામગ્રી માટે, જારીજી માટે અમારે 1.5 ગાવ દૂર જવું પડે. પહેલાના જમાનામાં ગાવ હતો ને, હવે કિલોમીટર છે. આ કિલોમીટર થયા ત્યારના આપણા કિલોમીટર પૂરા થઈ ગયા છે. ગાવ હતા ને તો ઓલી ગાયના આંચળ હોય ને એને ગૌ કહેવાય. મારે ઘણું કેવું છે પણ આ બધું અત્યારે અનુસંધાન નથી. ત્યારે એમણે કહ્યું બ્રહ્મ સંબંધ લ્યો, ઠાકોરજી પુષ્ટ કરાવો. એની પહેલાં હું જ્યાં જળ આપું ને, જારીજીનું છાંટું ને, ત્યાં મીઠું જળ નીકળશે. પણ એના માટે કૂવો કરવો પડશે. તો દ્રવ્ય પૈસાની વ્યવસ્થા છે કે હું અમરેલી જઈને કરી દઉં? કેટલો પ્રેમ કે હું કરી દઉં, વલ્લભ કરી દે. ત્યારે ત્યાં બધા બેઠા હતા. ના જેરાજ, અમારું ગામ સદ્ધર છે, ત્યાં એક નવલચંદ શેઠ હતા, એ મારી જેવા દોઢા હતા. એણે કીધું હું એકલો કરાવીશ, જરાય કોઈ ચિંતા કરવાની જરૂર નહીં, મારી પાસે ઘણો પૈસો. જો અહમ બોલ્યો, અભિમાન બોલ્યું, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતા. જે જોયું, બાળકોમાં એટલું સામર્થ્ય હોય છે મારવાલા. આપણે બોલીએ ને સમજી જાય કે કોણ કોણ કિતને પાણી મેં કિસકી હૈ પહેચાન. જે કહ્યું. હવે ગામવાળાઓ, મારા વાલા વૈષ્ણવ, આ નવલચંદ શેઠ કરાવે, તમારે બધાય થોડું થોડું. ના જેરાજ, અમારું થોડું આવે ને તો અમારે એ જળનો ઉપયોગ કરીએ ને તો અમારા ઠાકોરજી રાજી રહે. તો કે જોડી ફેરવો.
પેલા પ્લાસ્ટિકની તો હતી નહીં ને. જે એક થેલી આપી એ કે આમાં બધાય નાખો પૈસા. એટલે પેલા બેઠા હતા, બીજા, ત્રીજા, ચોથા બધા ખિસ્સામાં કાઢવા માંડ્યા. નવલચંદ શેઠ આમાં જ બેઠા હતા. પેલાના જમાનામાં આ લગભગ 60-70 વર્ષ પહેલાની વાત છે. તમને ખબર છે આટલી મોટી સોની નોટ આવતી હતી? જે મોટા વડીલો હોય ને એણે જોઈ હોય. તમે જોઈ હશે, જો આટલી મોટી આવતી હતી. તો નવલચંદ શેઠે ખિસ્સામાંથી આમ શું આમ કરીને બેઠા. પણ જે કહ્યું તું બધાય મુઠ્ઠી વાળીને દેજો, એટલે 1 રૂપિયા વાળાને સંકોચ ન થાય અને 100 રૂપિયા વાળાને અભિમાન ના આવે. એટલે આમ નવલચંદ શેઠ તો આપ બેઠા, તો બાજુમાં જોઈને તો 10ની નોટ કાઢી હતી. એ કે આપણે મુઠ્ઠી વાળવાની જ, કેટલા નાખ્યા કોને ખબર પડે, એટલે 100ની મૂકી દીધી ને 10ની કાઢી. સમજ્યા બધાય? પછી બીજાએ જોયું તો 5ની કાઢી. એ કે આપણે 10 શું કામ દેવા પડે, 5ની કાઢી. પછી પાછળ જોયું તો 1 રૂપિયાનો સિક્કો કાઢીને એક ભાઈ બેઠા હતા. આમ એ કે એક જ દેવાય ને, આપણે કેટલા નાખ્યા કોને ખબર પડે. 1નો સિક્કો હાથમાં રાખ્યો, જોડી ફરી પેલી એમની પાસે જ આવ્યો. પેલા શેઠનો વારો. શેઠ તો આમ ઊંચા થાય, મારો જ હોય ને એમ. ખબર ન પડી કેટલા નાખ્યા. જોડી આવી, જે કહ્યું, નવલચંદ શેઠ મારે જે કહેવું છે તે જાહેરમાં કહું કે ખાનગીમાં? નવલચંદ શેઠ કે આપણા તો વખાણ જ કરવાના છે ને, આપણે પૈસાવાળા છે, જે કહેવું હોય જાહેરમાં કહો, મને જરાય વાંધો નહીં. એ કે 2 વાર વિચારી લેજો. હવે એણે કેટલા નાખ્યા જે નહીં ખબર નથી, એટલે એને એમ કે મારા વખાણ કરશે. જે કહ્યું, નવલચંદ શેઠ તમે પેલા 100ની નોટ કાઢી હતી બરાબર? એ કે હા. પછી 10ની, 5ની, અને પછી કેમ એક જ પધરાયો? નવલચંદ શેઠ આમ જોઈ ગયા. જે કે હું કહું કે 1 રૂપિયો નાખ્યો. તમને એની રહસ્ય નથી ખબર, તમને એની લીલા નથી ખબર. આ 1 રૂપિયો તમારો નથી. 100 રૂપિયા હતા ને તમે વ્યાજના લઈને આવ્યા હતા. સમજ્યા બધાય? એ અમારા કામના નથી. 10 રૂપિયા આવ્યા ને, એ તમારી દીકરીને ઘરે ગયા હતા ને, તો દીકરી નહોતી એટલે ભાણિયાના હાથમાં ન દીધા, પાછા લઈને આવ્યા. સમજ્યા બધાય? અને 5 રૂપિયા બ્રાહ્મણને દેવા માટે કાઢ્યા હતા. બ્રાહ્મણ નહોતો, વૈદને ત્યાં ગયો હતો, એટલે એ પાછા લઈ આવ્યા. એટલે તમારા બધાય પૈસા અમારા કામના. તો કે આ 1 રૂપિયો તમારો અમારા કામનો જ. કે કેમ? કે જ્યારથી તમારા માતાજીને ખબર પડી કે હું આ ગામમાં પધારવાનો જ, ત્યારથી રેટીઓ કાતી અને રોજ એક નવો પૈસો ભેગા કરતા કે મારા ગુરુદેવ પધારવાના છે તો મારે ચરણ ભેટ મૂકવી છે. અને એ કાતતા બોલતા જાય, હેજી મારા વાલાને વઢીને કે ચોરે ઉદ્ધવજી માને તો મનાવી લેજો. એ તમને વારંવાર કહેતા હતા કે આપણા ગામમાં પધરાવ, વાલાને વઢીને કહેજો. પણ તમે શું કહેતા હતા? બા બીજે ગામ ભેટ પધરાય આવાય, આપણા ગામમાં પધરાવાય. સમજ્યા કે નહીં બધાય? કે ઊંઘ આવે છે મારા વાલા? તો 1 રૂપિયો તમારી બા 1 વર્ષથી ભેગો કરતી હતી, એક નવો. એ ભેટ અમારા કામની છે, એ તમે મૂકી. તમારી ભેટ અમારે કામની. તો આ વિવાહ ખેલમાં જે દ્રવ્ય વપરાયું ને એ આવું હશે, એટલે સારા ઓલામાં વપરાયું. સારામાં ન હોય તો આ બધો વિવાહ ખેલનો મનોરથ થાય. સમજ્યા મારા વાલા? હવે એક નાની વાત કહી ગોપીની, અને આ પૂરી કરું. નવી ગોપી પરણીને આવી. આખા રસ્તે એને એના સાસુ પૂછે, કછું ખાનો હે ક્યાં?
જલ પીનો હોય કેમ? મનમાં કે જેના માટે આવી છું. મારો ગોર્ધન કોણ છે એમાંય મને રસ નથી. મારા સાસુ સસરા કોણ છે એમાંય રસ નથી. મારે ગોકુળમાં રસ છે, કારણ કે ગોકુળમાં મારો ગોકુળ નાથ રહે છે. એમ કરતા પાદર આવ્યું. પાદર એટલે સમજા? અત્યારના બધા નો સમજે, આપણે વાળા બધા સમજે. પાદર આવ્યું એટલે એના વરે પૂછ્યું. ગાડામાં બહુ તકલીફ પડી એટલે બોલતી નથી. મારો ભાઈબંધ છે ને એને મને કીધું છે કે શું? એ કે તારી વહુને લઈને આવે ને તો પેલી મોં દેખાય મને કરાવજે. ઓલી કે તારો ભાઈબંધને મારે શું કામ મોં દેખાય કરાવવી પડે? એટલે ઓલી આમ લાજ કાઢી હતી ને તો આમ કરી દીધું. યું કાવ કરે? તો કે મોં દેખાય મનમાં કે એને થોડી કરાવવાનું હોય. ધીમેકથી ને એનો વર બોલ્યો, મારો ભાઈબંધ કોણ છે ખબર તને? સમજી ગયા ને? શ્યામ સુંદરવા છોટે છોટે કનવા मेरे घर आया करो बंसी बजाया करो. श्याम सुंदरवा छोटे छोटे कनवा मेरे घर आया करो बंसी बजा. એટલે ઓલા એનો વર ગોર્ધન બોલ્યો ને, મારો ભાઈબંધ છે ને ઓલો નટખટિયો, એ નંદલાલ, યશોદાન લાલો, એ છે ને સાવરો છે, તોફાની બહુ છે, પણ મન બહુ પ્રેમ કરે છે. એટલે ઓલીએ કીધું તો લગ્નમાં કાનું લઈ આવ્યા? એ કે આવવાનો જ હતો, પણ યશોદાજી છે ને ક્યાંય એને એકલો નથી મોકલતા, એટલે એ લગ્નમાં ન આવ્યો. ઓલી કે પણ હવે હું ક્યારે આવશે મું દેખાય જોવા? ઠાકોરજી કે હજી તાપ બરાબર નથી ત્યાં સુધી આપ મળે. કદમના વૃક્ષની પાછળ છુપાઈને ઠાકોરજીને એવો આનંદ આવતો હતો કે ગોપીને કેટલી તાલાવેલી છે. જો તાલાવેલી ન હોય ને એમને મળી જાય ને કોઈ વસ્તુ, એની કિંમત ન હોય. આપણને ઠાકોરજી પધરાવી દીધા જ, પણ એ સ્વરૂપ કોણ છે, એ પુષ્ટિ પુરુષોત્તમ કોણ છે, એની લીલા કોણ છે, નામ કોણ છે, રૂપ શું છે, ધામ શું છે, એ હજી આપણે એને ઓળખી નથી શક્યા. એ જ્યારે ઓળખાઈ જાય ને પછી હું ને તમે બે આમ ફરશું નહીં, એક જ આશરો રાખીને ઘરમાં રહેશું. હજી મારે એવું છે ને તમારે એવું છે, આપણે બે આવ ભાઈ હરખા, આપણે બે હરખા. હવે ગોપીને તાલાવેલી લાગી. હવે એને એમ થયું કે મારા વરના થોડા વખાણ કરવું તો આપણો મેળ સમજાય છે ને બધાય. એટલે એના વરે કીધું જળ પીવું છે? એ કે જળ પીવું છે પણ મારે યમુના જળ પીવું છે. એ કે યમુના જળ તો આ લાલો છે ને એને ગટક ગટક કરીને ઘડો ભરતા સરસ આવડે છે. ઓલી કે પણ મારે એ જ પીવું છે. સમજાય છે બધાને? તો કે એને કયો ને લઈ આવે. એ કે પણ આવ્યો નહીં, મને કહેતો હતો પાદરમાં જેવા એ કે ઢોલ ઢબુકશે ને એવો હું તરત તારી વહુને મોં દેખાય માટે આવી શીખે. ઠાકોરજી કે જો હું આને જળ નહીં પાઉં તો આખી રાત એણે આજે આ સવારથી નીકળ્યા છે, રાત સુધી એણે જળ પીધું નથી, મુખમાં કાંઈ નાખ્યું નથી. મુખડું જોયા વિના જોઈને રસિકવર જીવ રે. તો ઠાકોરજી સમજી ગયા કે હવે જો આને જળ નહીં પાવ તો સવાર સુધી આના પ્રાણ ટકશે નહીં. ઠાકોરજી આમ એકદમ દોડતા આવીને ગાડામાં બેસી ગયા. ઓલીને મહત્વ ન આપ્યું, આમ જ એને ભાઈબંધને કે આવી ગયો, સરસ રીતે થઈ ગયું બધું. એટલે ઓલા વચ્ચે બોલવા જાય કે જો તાર ભાભીને મુંહ દેખાય. ઠાકોરજી જરા અમે એમ કે જ નહીં. કાના મારે તને એક વાત કરવી છે. એ કે શું? એ કે આને છે ને જળ પીવું છે. હવે હું જ્યારે જ્યારે યમુનાજીમાં જળ ભરવા જાઉં ને તો ઘોડો મારા હાથમાંથી યમુનાજીમાં જ વયો જાય, તો તું ભરી આવી દે ને.
ઠાકોરજી કે હું ભરી આવું તો ખરો, મારા હાથ છોટા છોટા, મારાથી ઉચકાય નહીં. આ નવી વહુ કેવી જોરદાર છે ખબર ક્યારે પડે? એ ઘોડો બારી ભેગી ભરવા આવે. સમજાયું મારા વાલા કે નહીં? મારે બીજી નિકુંજ લીલાની વાત ન કરાય. પ્રગટ કરે રસ જાય. ગોપીનાથ તો રોમાંચ ખડા થઈ ગયા. બ્રહ્માંડ ચવરુદ બ્રહ્માંડનો નાથ શ્યામ સુંદર આજે એમ કે કાને મોકલ. ત્યારે ગોરધને કીધું એ તો હવારની કોઈની યાર બોલતી નથી ને જળે નથી લેતી, અને એણે કાંઈ મોઢામાં નથી નાખ્યું, કાને એને શરમ બહુ આવે, એ તારી ભેગી ન આવે. આ તરત આમ કરીને કે ના ના ઘોડો ભરવા તો જાઓ. ભાવ ભરવો તો હૃદયનો ભાવ ઠાકોરજીના ચરણારવિંદમાં ધરવો તો. એ ઘડો ખાલી નહોતો, એનો ભરેલો હતો, ભાવનો ભરેલો હતો. તું જાયગી ક્યાં? લલ્લા કે સાથ જાયગી? એનું ગાડું સૌથી પહેલાં આવ્યું હતું, બાકી બધા પાછળ હતા. ત્યારે કે ચલ હમ દોનો ચલતે હૈ. એની વહુ કે વળી આ ક્યાં ભેગો આવે છે ગોરધન? એટલે એટલી હોશિયાર. પ્રભુને પામવા હોય ને તો હોશિયારી કરવી પડે. એણે શું કહ્યું? ના તમે અહીંયા બેઠા રહ્યો, તમે આજે 3 દિવસ આવ્યા હતા જાનમાં થાકી ગયા છો ને, એટલે આ તો હું જ કરીશ. ઠાકોરજી કે વાત તો સાચી છે, ગોરધન તું બેઠો રહે, હું ને ભાભી બે જાય છે. અને પ્રભુ એ નવી ગોપીને લઈને યમુના કિનારે પધાર્યા. જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડા. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેડલો ના છોડે. અને જે અપેક્ષા, આશા, મનોરથ હૃદયમાં લઈને ગોપી આવી હતી પરણીને ગોકુળ સાસરે, ઠાકોરજીએ બધા મનોરથ પૂરા કર્યા. અને ગોપી ગાડામાં આવી ત્યારે નક્કી કર્યું કે ક્યારેય પિયર પાછા પગ કરવા જઈશ નહીં, અને ઠાકોરજીનું મુખારવિંદ જે દિવસે નહીં જોઉં એ દિવસે જળ પણ પીશ નહીં. મારા વાલા એટલી બધી લીલાઓ છે પ્રભુની, ગોપીની, રાધા કૃષ્ણની, બરસાનાની, તાલવનની, મધુવનની, બૌલાવનની, કુમુદવનની, વૃંદાવનની, બચવનની, ભાંડીરવનની, બિહારીવનની, કોકિલાવનની, ભદ્રવનની, બેલવનની, માટવનની, ગૈરવનની, કુંજની, નિકુંજની, કઈ કહું? કહીશ કોક વાર. તો બસ તમને બધાને મળીને ખૂબ આનંદ થયો. મામાએ જે વિવાહ ખેલનો મન્નત કર્યો એમાં અમને આમંત્રણ આપ્યું. અમે તમારા કાંઈ સગાવાલા નથી, પણ છતાંય તમારા નિકુંજના સાથી છીએ. એને શોધી અને અમને આમંત્રણ આપ્યું. અને તમને બધાને, તમારા બધાના મુખારવિંદ પર ભાવ જોયો ત્યારે એમ થયું ન આવી હોત તો તમને અફસોસ ન થાત, મને અફસોસ થાત. બસ આવો આનંદ આપણે બધા વ્રજમાં વારંવાર લઈએ. અને વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે અમને અલૌકિક મનોરથ કરાવજે. લૌકિક તો દુનિયાની લાજે કરવાના જ છીએ. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પૂછું. ચંદ્ર સરોવર પે સુરદાસી के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा दंडवत प्रणाम.
बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભ શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. श्री वल्लभ के चरण कमल की, श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए. श्री वल्लभ गुण गाइए. वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाए. श्री वल्लभ गुण गाइए. श्री वल्लभ गुण गाइए. या ते रसिक कहाए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गा. श्री वल्लभा. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. વિવાહ ખેલના મનોરથની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી